ઘણા મહિને આયા ના તાણ સિટીઓમાં 20 વર્ષ રે મોટા છે અમે આયા હોય તાણ માધીના મંદિરે દર્શન કરવા પણ ઘણું બદલાઈ ગયું. બદલાઈ તો જાય જ ને કેટલા હોય આવો 20 વર્ષે આ એટલે અરે તું ગાળા પગે આવે ને તો કોક દોન કરતો આવો ફોન આગળ. એટલે પણ પૈસા નહીં લાવ્યો ભૂલી ગયો ઓમ નમઃ શિવાય. કાકા બહારથી તો પગે ના લગાય, અંદર જવું પડે મંદિરમાં તો. એટલે છોકરો એવું ના હોય, બહારથી લાગો ને તો એ ભગવાન મોની લે. પણ વાત તો શું લાગે મીઠાઈ બધા લાગે ને એવું લાગે. વાત સાચી રે ભાઈ તમારી છોકરો, પણ જો મહાદેવ તો આપણા દિલમાં છે બરાબર. તમે બહારથી લાગો કે અંદરથી લાગો, મંદિરે ના આવે ને ઘેરથી હમરો ને તો મહાદેવજી મોની લે. આ ભાઈ ગમ નહીં ઓહો હા ખા તો બેજા બેજા આવો ના હાલત ચમ આવી. બે તાર છોકરો તમે આખી કહો અને કહાની. આરો પેલા જો હતો બહુ રૂપિયો વાળો પૈસો વાળો હતો ન, તમે તો હું ફરતા છો એવો ફરતો હતો. હા ઓહો પણ હોભળો અરે જીવરામ હા અરે આવો ગીતાજી. કેવું ચાલે બોલો શાંતિ ને? ચાલો હાલ તો મજબૂત ચાલે આપડે તો. ગોમો તમારો વખણ છે બધો તો લે એવું તો વાત તો સાચી. તમે લોકોનો ઘર તમે ખુલ્લો રાખ્યો છે, તમે જોન તો હલવો કરાય. હા એ તો શું વાત કરો હમણાં ટોકન છે એ પેલા મથુરજી હું કે જીવલોક ના કારણે તો મારા છોકરાને બાયરી આવીને કે ના આવત એવી વાતો કરતા હતા બોલો. તાન એ તો આપણે ભગવાનની દયા. આપણે તો ભગવાનની દયા તે મારો ઉઠક બેઠક વધારે એટલે મારો ઓળખાણ વધારે એટલે હું ગમે તેવું છોકરું હોય ને તો હગું કરાવે ને તો ફટ કરી દે. એવું તાણ હોભળો કે અને પેલા નાગજીભાઈ ઓહો ઈવાનો ના કરાય. છોકરો કાળો ભેંસ હતો તોય તમે હગું કરાય એનું કોઈ ખબર જીવરામ કે હો વરના ફરતા એવું કેતા હતા. જો આ બધા હગું કરે એટલે આવા આશીર્વાદ આપણને મળી. વાત આજી હજી એક હગું કીધાજી પણ છોકરું સારું ધોનમાં આવે ને તો કરાવવું આપડા ગામમાં. એવું હા હજી એક હગું હોય ને આજે કોઈ હતો ને આનું છોકરું છે કરાવજો તમે શું કીધું જો હોય તો જો આપડે કરાવીશું. હા એ તો કોઈ હતો નહીં લેવાનો હું એ બજારમાં જતો હતો સમાચાર વપરાય ને તમને કેવા આવ્યો પેશલ સારું સારું કશું લેડો હું જાઉં. એ હાર હા જીવરામ કાકા પાંચ છોડી તો હ પણ ડાયરેક્ટ જીવરામ કાકા પાંચ જાય તો કેવો લાગે હું એના કરતા એક કોમ કરવા દે જક્ષીભા પાંચ જવા દે અને યુવાન પાંચ ભલામણ કરવા દે મારો સંબંધ થઈ જાય. ડાયરેક્ટ જક્ષીભા પાંચ જઈને ભલામણ કરાવ. પટી ગઈ જક્ષીભા ઉભા ને ઉભા. ચો લાગુ મસ્ત લાગે હગુ કરાવતા હાલ હાલ તઈ તો મસ્ત લાવું હગું તો કરાવવું જ પડશે તાન. હાલ હાલ તો મેં ના આવો ભાઈ. ચમ મેલ ના આવે તમારે નહીં હગું કરાવવાનું, તમારે ખાલી ભલામણ કરવાની હ. કના દે જીવરામ કાકા જોડી ઈવન જોડી કન્યા હું ગીધું કાકુ બે વાત કરતા રહ્યા હું અભરી જતો તે કહું જક્ષીભાન કહું મારું હું કરાવી દઈએ રે લેરજો તમે એડો. હાલ હાલ તો ના મેરા આવે કોઈ કોઈ નહીં પડ્યું હગાનું. તમારે હગું નહીં કરવાનું, તમારે ખાલી જીવરામ કાકા ઘેર આવવાનું હ અને જઈને ભલામણ કરવાની કે આ છોકરો ચેવો હ આનું હગું કરાવીને
બધા પૈણ ઉપર રહ્યો ને તો કારી કૂતરી અંગાત પૈણી જો ઉઠીને તો ના પહેણા યાર આપડે તો કન્યા જો કન્યા જોવા તે હાલ ના આવતો મેરા મારે એક તો બહાર જવાનું હો ને હાલ ના મેરા હોદનાપુર એટલે બહાર થોડું તોલવામાં જવાનું તમારે હોદનાપુર ભલામણ કરું છું ઘરમાં નહીં ડોસી તમારો મારી વાત ખબર હોદનાપુર હું ભલામણ કરું છું જીવરામ નો હોત ના નહીં હું તમારે જોડે લેવા આવ્યો હાલ ના હાલ હેડો હું તમારા અંગાત આવું ઓછી ને કામ કર હાલ ના મેરા આવો હું મેં ના આવે તમારે ભલામણ કરવી જ પડશે કારણ કે મેં તમારો કોમ કેટલો કાઢ્યો તું જવાનું કરજો હતી કે થાપ ખાય હમણાં ને કામ કર નહીં કરાવો તે નહીં થાય મેર ભલામણ નહીં કરો નહીં કરું એ તો આવશે હેડો તાન હાલ ના હાલ પાછા ગન્યા કદી ના કે કા ટોપું કર કશું નહીં કરાવ ટોપું ને કવન કરજો આવી હેડો જો કહો પૈણ ઉપરી આ એ તો આવશો તમે કે તે શરમાતા નહીં પાછા હા કાલુ જો આ નવો લુગડો કઈ કઈ ફરફર કરે છે તમ તું લુગડો લઈ આલે તારો બાપુ લઈ આલો મને લુગડો પહેવાન કર પોસરી વરનો થયો શું અમે પણ વતાય પણ કરો કા મન કીધા વગર તારથી ને નામ મનના છોકરા પહેણી તો બે છોકરા બાપ થઈ ગયા અલ્યા ભર ચોક તો અમારા નામની માળા જપાતી હશે તું ટેન્શન લઈને ફરે નહીં માળા નહીં કોક રામ રામ કરતું હશે તાર આજે મારા નામનું પણ રામ રામ મારા નામનું કરતું હશે કે તું ટેન્શન ના લે તું અઠો જ મારવા એડવાન્સ કર એડવાન્સ કર આઈ જો ચોક્કસ લોકોની ચિંતા કરવા એ જે આમ નવા લુગડો પહેરીને ફરે તો કોઈ ચોરી નહીં લઈ આલા તને તમે કરાવો ખબર હાથની રેખા રેખા બતાજ રેખા બતાજ ઓહો રેખાઓ જ ને પેલી જલજીરા ચાટીને જતી રહી જલજીરા ના ખાવા કીધા કાકા દેખાવ ભૂસાઈ જાય લગન ની હા એ બધી શું કહેવાય પેલું કહેવાય ઇંગ્લિશ નું કોઈ કહેવાય નહીં યાર એ આપણને આપણને આવડતું ને મેરેજ રેખા કોક એવું કહેવાય એ રેખા જ જતી રહી તારે લગન તો આ જીવનમાં નહીં આવતા જીવનમાં એ શક્ય નહીં નહીં ભગવાને ને જોડકું લખ્યું જ નહીં કશું ના થાય એ બધો નાટક હોય નાટક હોય આચું ને ઊંઘી જાય તમે તો નાટક તમે હગું નહીં કરે આવું પડે પોઢા પોઢી આઈ ગયું ઇનામ તો બોલાવતો કે હગામાં એનું મોઠું જોયું કાળું ભેંસ બલેડા જેવું એને બલેડા જેવું કોણ કરાવ હકું કોઈ કરાવ સોરી આવતા વિચાર કરો ને હેડો આપણે હગાની વાત હતી એને કરવી તો એનું બીજા કેટલા વર્ષથી ઓઢો જન્મ્યો તારનો ઓઢો આજે 22-23 વર્ષ થવા આવ્યો ઓઢો જ પડે હું કહે જીવનો મળી પહેણાવો ને બીજા અને આપડે તો કોમો ઘરનો ઘર ખુલ્લો રાખે તાન બાયરો જ નહીં નાખાવતા કો એવું નહીં યાર તમે એ વાત નહીં હવે ઘર કોનું કહેવાય છોકરો હોય પરજા જ ના હોય તું કરવાનું કે હા એવી થાય એટલે હું કહું કે એનો એક નહીં કહું એનો હગું થઈ જાય તો પહેણી જાય તો એને પાછળ પરજા રહે ને તો ઘર ખુલ્લું રહે એ વાત સાચી પણ હરો ના મારે તો ઘર ખુલ્લું રહે હા વાત સાચી યાર તમે વધારે પછી મારું મગજ ચક જાય તો પણ પેલા હગું નહીં થાય ના જો હારું હેડો એક તો છોકરું પૈસે એ હારું હેડો લગન માં બોલાવે આવજો પા હા તારથી ને નામ મનના છોકરા પહેણી તો બે છોકરા બાપ થઈ ગયા તારથી ને નામ મનના છોકરા પહેણી તો બે છોકરા તારથી ને નામ મનના છોકરા પહેણી તો બે છોકરા અરે ગલ્લી હા તેમ ગોડાન પઠમ બે રે બુડા તો હું કરું જીવરામ બાકુ ગોમ મને ઓઢા કરીને મેળો મારે કોઈ સબર નહીં કરાવતું નહીં કરું
હું વાત કરી પછી તારા ભાત જીવી બુડા કરાઈ દીધું તારું હક પણ પાક્કું કરીને આવ્યું. હજી સોરી તો જોઈ નહીં મીચે હતા તારા સોરી હું જોવી હે તારો ફોટો બતાવી દીધો ને કે ગમો મને મને ગમાડ લીધો તો હા અને થોડી ધોપ લાવ્યો એવું તાર પૂરા કંકોત્રી હોય હું તો સપાઈ એમને ચેતા સપાઈ દીધી તારીખ ની મને તો ખબર નહીં મુહૂર્ત ની ખબર નહીં પણ બધાના ફર્મો બને સપાઈ દેવડાય ખાલી તારીખ નું બાકી રાખ્યું. હવે મારે શેરવાની ને એવું બધું નહીં પહેરવાનું એ બધું તો આપણે લઈ આવશું. હું નહીં તા અંગાત ને અંગાત હા ના એવું નહીં હું ને જો હજી મારા ગામમાં કોમ હોય પણ એક વાત કહું તારા ને જો જલ્દી પહેણું હોય 5 દાડા પહેણું હોય ને તો આપણે જો દાબુ આલવું પડે પછી વ્યવહાર કરવા પડી એટલે 3 લાખ રૂપિયા જેવો ખર્ચો આવશે. પણ એટલા બધા પૈસા ચોઈ લાવું જીવરમકા પણ તું ગમે તે બને ને જલ્દી 3 લાખ રૂપિયા ભેગા કરી નાખ. કેટલા દારમ કરવાના છો 4 કો તો 5 બસ ફટાફટ. જીવરમકા 5 દિવસ પહેલા જ હું સાબિત તમને કરીને બતાવી દે તો ઘરને પૈસા ભેગા કરીએ તું જો એટલા દાડા પૈસા લાવ્યો ને તો આખા ગામને બતાવી દે કે મારા ઘરને ઘોડો ચડાવી દીધો. અત્યારે તૈયારીઓ કરો હું પૈસાની સગવડ કરવા ફટાફટ પૈસા સગો કર જેવી પૈસા સગો કરી એવું આપણો ફાઇનલ. કશું વધુ નહીં થાય તાર જો સારું યાર આ ઘરનું તમને બતાવી દેશે પૈસા ભેગા કરીએ એક તો કંટાળો તરકો લાગો લે વાટાવું આખો દા રખરખા કરી જો તો ભેગો થાતા કરી શકન નરી તા તો એક તો આ તું તો જતો તો કા મહારાણા પ્રતાપ નું યુદ્ધ જીતો હા ઓ જતું તું તાણ હવે ઓઠો નહીં કહેવાનું જમ આપડા લગ્ન થવાના ના હોય હા નહીં જો આપડી કંકુતરી જોઈ લે ડોરા મોસ્તા કરી યુરોમ કાકાએ મારું હગું ફાઇનલ કરી નાખ્યું અને કંકુતરીએ સપાઈ દીધી. યુરોમ કાકાએ હગું ફાઇનલ કરી નાખ્યું મારું તે 3 લાખ રૂપિયા ભેગા કરવાની એકડ્યું હું 3 લાખ રૂપિયા ભેગા કરવા વાલે 2 નંબરનો ધંધો કરવો પડે. જો 2 નંબરનો ધંધો આપણાથી નહીં થાય કારણ ખબર ને તને આપણા બાપ દાદાએ આજ સુધી ધંધો જ કર્યો નહીં ને એવું તે ના કર્યો હોય તો 2 નંબરનો ધંધો કરીને 3 લાખ રૂપિયા ભેગા કરવા પડી. અરે એવું ના હોય ઈમાનદારી થી તો યાર 2 નંબરના ધંધા થોડા કોઈ પૈસા નહીં ભેગા થઈ ઉભો રહે એ ભાઈ અમાય જવા દે કે બચારા એના કોમે જવા દે. તું એટલો ઈમાનદાર હોય ને તો આ ધંધો પકડ 3 દાડામાં 3 લાખ રૂપિયા ભેગા થઈ જાય. થઈ જશે હા કેટલું કમાવો તમે એક દાડા કમાવો ખાસું બધું કમાવો ખાસું બધું કમાવો મને શીખવાડશો બોલો પસંદ નહીં બરાબર હું જાઉં તાર નોકરી હા મસ્ત ફર્સ્ટ ક્લાસ બીજો લુગડો પહેરી નાઈટી ને એવું ધંધા જાઉં જો હું આવું પાછા પાછા તમે એ લઈને જાઓ હું બીજું લઈને આવું પણ આ તો લઈને બેહવાનું એમ તો કયો પોદરો ની બી આપણું માધવનું મંદિર રહ્યું ને એવા મંદિરે જઈને બી આવવાનું મોટા મોટા મંદિર એવું હા તો કશું વાંધો નહીં હા તે પછી પૈસા ભેગા થયા પૈસા ભેગા થયા ને કા જુઓ ને આ હાલતમાં સર હાલે સવારે આપવાનું ન આ મંદિરે આવી જવાનું ભીખ માગવાની હજી ઘેર જવાનું ન ચોક કૂતરાની ચાટમાં રોટલી બોટલી પડી હોય તો ખાય એવું કરે છે પણ ઓન આજા કરવા માટે આ પણ એક આઈડિયા એવું હા કયો કતાન સર વાત સાચી છે છોકરા એનાથી ફરક પડશે ફરક પડશે 100% પડશે હા હા તમે ફોન કરીને તમારે બધાને બોલાવી લો તા કોણ ફોન અરે હા હા હાલો યુરામ હા લઈ જાઓ લાયા ને તમે બંનેનું ઊભું કરો. બંને ઊભું કરો.
લે તું બોલા લે તારા માટે હકુ જોયું બાપુ નહીં બારી લાવી દીધી. હા ભાઈ લાઈ દીધી હે હવે ડોલ તારે જીરો કાકા પૈસા આપી દીધા હા આજ જાય યાર તો ને તાવ લગાવના બુડા એમ નાટો આ એ ગન્યાનું લગન આયું ગન્યાનું લગન આયું મદદની એ આ ચાલતે એને પર લગનમાં બુડા જોનરી આયા આ જોડો દીદાથી આઈ દીધું પાછા ચાલ હવે હોય બીજે આ કામ લગન કને તો બાયરી છું ને કન્યા ઉભો થા કે એક કે જલ્દી ઓય મામો ઉતાવળ નથી ખરો ગન્યા પેલા બે ગઈ અરે જીવરામ બાબા મલ લગન થઈ ગયું હોય આવો ચમનું ઘર પે લાવ્યો મને અલ્યા તે તો પહેર્યો તો આવું ચો મને બે તું બેસા કરાય મારા લગન એ વસ્તુ છે ઓના તો લગન કરાય તો આન તો મગજ ઠેકોણ આવી ગયું પાહુ આ છોકરો નહીં આ છોકરો આવ્યો સીધું થી એને શીખવાડી આવું કરો તો એને શીખવાડ્યું ઓહો આ જો લે તા બાજી લેતો જા હોય આ ચો મારી બાયરી હ તાર હક કર્યું પણ તું જીવો. કોણ થઈ ગઈ હવે કશો તું જે હતું એ થઈ ગયો હવે લે આપણે સૂચન દેવ ઘેર વળશું મગજ ઠેકોણ આવી વાળો તઈ વાત આ છે હું કરી જીવરામ કાકા આપણે પેલું એ તો બે દાડા તીર્યા મસુરજીન બધા આપવાના ને તે આપણે જઈને હગું ફાઇનલ કરી નાખીએ પણ પૈસા સેટિંગ નહીં ઓ, હાલ દઈશું વાંધો નહીં પૈસા માર જોડે પડાય હું હાલ દે આપડે ઘેર વાળો સિપાહી એ તો વધુ ને આ જોડ્યું 50,000 પડે એનો ખાલી આ તો પ્રેક્ટિસ કરાય ખાલી લગન આ તો કાકા અમે ઘેર ને કરીએ